નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ઉદાહરણનો દાખલો સ્વાધ્યાયનો દાખલો 9.21 ઉપર ચર્ચા કરીએ. એમાં બે દાખલા છે, બે ભાગ છે, એ અને બી. બરાબર? તમને એમાં એવું કીધું છે, બે લેન્સ આપ્યા છે, બહિર્ગોળ લેન્સ, અર્ધગોળ લેન્સ, અને બે વચ્ચેનું અંતર છે 8 સેમી. આ બે વચ્ચેનું અંતર કેટલું છે? 8 સેન્ટીમીટર તમને અંતર આપ્યું છે દૂર રહેલા. બરાબર? આ એક સંયોજન છે. તો એમ કહે છે કે આ સંયોજનની કેન્દ્ર લંબાઈ કેટલી હોય? આ સંયોજન એક લેન્સ તરીકે વર્તે તો કેન્દ્ર લંબાઈ કેટલી હોય? પણ એમ કહે છે કે તમે પ્રકાશના કિરણો આમાં અહીંથી ફેંકો, વસ્તુ આ તરફ હોય, અહીંથી ફેંકો, આમ આવે, અને કેન્દ્ર લંબાઈ શોધો, અને અહીંથી ફેંકો અને કેન્દ્ર લંબાઈ શોધો. શું એમાં કંઈ ફરક આવે? અને આના પરથી આપણે શું કહેવાનું કે ભાઈ આમાં જે કેન્દ્ર લંબાઈનો ખ્યાલ છે એ સહેજ પણ ઉપયોગી છે. ચાલો ચર્ચા કરીએ. આપણે બંને વખત કરશું. એકવાર આપણે બહિર્ગોળ લેન્સ તરફથી વસ્તુ કિરણો, સમાંતર કિરણો આપાત કરશું. આમ કારણ કે મિત્રો આપણે ખબર છે કે કેન્દ્ર લંબાઈ એટલે શું? કેન્દ્ર લંબાઈ એટલે મુખ્ય કેન્દ્ર અને ધ્રુવ વચ્ચેનું અંતર. મુખ્ય કેન્દ્ર એટલે કે જ્યાં સમાંતર આવતા કિરણો ભેગા થાય એને મુખ્ય કેન્દ્ર કહેવાય, અને ન્યા લગીનું ધ્રુવથી અંતર હોય એ કેન્દ્ર લંબાઈ કહેવાય. તો આપણે સમાંતર કિરણો આપાત કરશું અને જ્યાં ભેગા થઈ જાય ત્યાં લગીનું જે અંતર હોય આ સંયોજનના કેન્દ્રથી, એ એની કેન્દ્ર લંબાઈ. બરાબર? બે રીતે ગણશું. પહેલાં બહિર્ગોળ લેન્સ તરફથી કિરણો આપાત કરશું, પછી અર્ધગોળ લેન્સ તરફથી આપાત કરશું, અને જોશું આપણને કે ભાઈ એ પ્રતિબિંબ અંતર આપણને ક્યાં મળે છે કે જ્યાં કિરણો બધા ભેગા થઈ જાય, સમાંતર કિરણો. બે સરખા મળે છે કે અલગ મળે છે? એના પરથી જવાબ આપશું કે કેન્દ્ર લંબાઈનો ખ્યાલ ઉપયોગી છે કે નહીં. બરાબર? ચાલો મિત્રો, પહેલાં આપણે બહિર્ગોળ લેન્સ તરફથી કિરણો આપાત, સમાંતર કિરણો આપાત કરીએ. આમ બરાબર? આ સમાંતર કિરણો આપણે આમ આપાત કરીએ. બરાબર? તો વસ્તુ અંતર યુ છે એને હું U1 કહું, તો U1 તો અનંત અંતરે થશે. બરાબર? તો પહેલાં આ પ્રથમ લેન્સને કારણે, બરાબર એ વાત કરું, પ્રથમ લેન્સ માટે અથવા બહિર્ગોળ લેન્સ માટે, હે ને? બહિર્ગોળ લેન્સ માટે જુઓ, વસ્તુ અંતર અનંત છે આ સાઈડથી. બરાબર? હવે આનું પ્રતિબિંબ ક્યાં મળે એ જોઈએ આપણે. તો જુઓ, આપણે સૂત્ર આવું છે કે ભાઈ હવે -1/U1 + 1/V1. આ લેન્સ 1 છે એટલે, અને આ લેન્સ 2. આપણે આને લેન્સ 1 રાખ્યો છે, હે ને? અને આપણે લેન્સ 2 કીધો છે. બરાબર? અને લેન્સ 1 છે ત્યારે બહિર્ગોળ છે, = 1/F1 માટે -1/. હવે U1 કેટલું છે? ઇન્ફાઇનાઇટ, પણ આ સાઈડ છે એટલે ઋણ લેવાનું, એટલે -∞ + 1/V1 = બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ધન લેવામાં આવે, 1/F1 માં F1 + 30 માટે આ તો પ્લસ થઈ જાય, પણ 1/∞ એટલે 0. તો 1/V1 શું આવ્યું? 1/30. તો ઉલટાવી નાખો તો V1 શું આવશે? 30 સેમી આવ્યું, પ્લસ આવ્યું. જુઓ મિત્રો, આનો મતલબ એ થયો કે બહિર્ગોળ લેન્સથી આ તરફ 30 સેમી, આ તરફ 30 સેમી એટલે આ 8 ને આમ ક્યાંક અહીં ક્યાંક મળે છે, પણ વચ્ચે લેન્સ આવી જાય. બરાબર? તો આ લેન્સ માટે એટલે કે અર્ધગોળ લેન્સ માટે એ આભાસી વસ્તુ તરીકે વર્તે. લેન્સ 2 માટે આભાસી વસ્તુ. બરાબર? અહીં ક્યાંક મળશે એ અંતર. બરાબર? તો 8 અને આશરે લઉં છું મિત્રો, તો અહીં ક્યાંક ભેગા થાય કિરણો. આમ 30 સેમી છે એટલે આશરે હું 30 સેમી લઉં. અહીં ક્યાંક આશરે હું લઉં 30 સેમી. 8 ને 8 16, 32 ને 30 અહીં ક્યાંક આવે. હે ને? 8 ને 8 16 આશરે અહીં ક્યાંક લઉં. હાલો ને? બરાબર છે? તો આ તો જુઓ, આમ જુઓ તો ભેગા અહીં થાય, આમ થાય, અહીંયા થાય.
અહીં ભેગા થાય. આ અંતર આપણને 30 મળ્યું, આ અંતર 30 મળ્યું. તો અહીંથી અંતર કેટલું થશે? આ અંતર કેટલું થશે? આ અંતર 22 થાય. 22 ને 38 એટલે 22 સેમી થાય. હવે આ 22 સેમી છે. આ અર્ધગોળ લેન્સ માટે આભાસી વસ્તુ વર્તશે. હું એને U2 કહું, આભાસી વસ્તુ U2, બરાબર. આના માટે આભાસી વસ્તુ વર્તશે. તો જો અહીંયા અર્ધગોળ લેન્સ માટે એટલે કે લેન્સ 1 એના માટે U2 કેટલું થશે? 22 સેમી, બરાબર. અને F2 એની કેન્દ્ર લંબાઈ તો કઈ છે? 20 સેમી છે. આપણે માઇનસ લેશું નહીં, બરાબર. અહીંયા જો કે આ U1 છે આપણે માઇનસ લેવું પડે એટલે કિંમત મૂક દો માઇનસ. આ માઇનસ ઓકે. અને બહિર્ગોળ લેન્સ માટે F2 -20 આપણે V2 મેળવવાનો છે, બરાબર. હવે -1/U2 હે ને પ્લસ 1/V2 = 1/F2. તો કિંમત મૂકી દઈએ. માટે -1/U2 એટલે આ સાઈડ છે, આ પ્લસ લેવું પડશે એટલે +22 પ્લસ 1/V2. V2 આપણે શોધવો છે. અને F2 એટલે -20 કેન્દ્ર લંબાઈ અર્ધગોળની. માટે 1/V2 = અને આ સાઈડ લઈ જાઓ તો 1/22 પ્લસ થઈ જશે. અને આ તો છે જ -1/20 બરાબર. 20 અહીં ગુણશે, 20 આવ્યા એટલે 20 - 22 છેદમાં 22 × 20, બરાબર. તો આ જવાબ મને શું મળ્યો? માટે 1/V2 = -2/440 હે ને, 244. તો V2 શું મળે મને? આમ જો તો આ તો આવે તમારે કેટલું? -1/220 હે ને. તો V2 ઉલટાઈને હવે શું મળે? -220 સેમી. મતલબ માઇનસ મળ્યું, મતલબ મિત્રો આ સાઈડ મળ્યું, આ સાઈડ, આ સાઈડ. હવે આમાં આ સાઈડ મળે છે, આ સાઈડ. હવે આના કેન્દ્રથી જોવા જાય આ ફાઇનલ અંતર છે V2. તો કેન્દ્રથી આ 4 સેમી બાદ કરી નાખીએ આપણે, અહીંથી ગણીએ 4 સેમી બાદ કરીએ તો આ જે કેન્દ્રમાં મળી આપણને હે ને પહેલી વખતથી એ કેટલી મળે? અહીં સંયોજનના કેન્દ્રથી અંતર 4 બાદ કરી નાખું હે ને. આ સાઈડ સંયોજનના અંતરથી આ કેન્દ્ર થશે કેટલું? -220 - 4 એટલે કે -116 સેમી થયું. જો આ સાઈડ અંતર થયું 116 સેમી, મતલબ સમાંતર કિરણો નાખ્યા આપણે તો આ સાઈડ એનું આપણે અંતર એ જે અંતર મળ્યું એટલે કેન્દ્ર લંબાઈ મળી ટૂંકમાં આ સાઈડ એટલી મળી, બરાબર. આમથી નાખ્યા તો મતલબ કેન્દ્ર લંબાઈ 116 સેમી મળી એમ કહેવાય. 116 સેમી કેન્દ્ર લંબાઈ મળી. હવે ઉલટામાં આવે, હવે એ કે પ્રકાશના કિરણો સમાંતર આ અર્ધગોળ લેન્સ તરફથી નાખો, આમથી નાખો. હવે આપણે શું કરશું? આમથી નહીં નાખીએ પણ આને બદલાવી નાખીએ. અર્ધગોળ લેન્સ અહીં લઈ લેશું, આને અહીં લઈ લેશું અને આ જ પ્રક્રિયા કરશું. તો જુઓ શું ફેર આવે છે, બરાબર. ચાલો આ આપણે દાખલો એ ગણીએ છીએ આનો, બરાબર. એક ભાગ ગણીએ છીએ.
આ જે હતો એ શું હતો આનો એ વિભાગ હતો, બરાબર. લખ્યો નતો, હવે લખી લો. ચાલો હવે બદલાવીએ છીએ આપણે. આ એ લખ્યો નહોતો પણ પેલા દાખલો ગણ્યો ને એ જ હતો, એટલે તે આપણે લખ્યો નહોતો, ભૂલાઈ ગયો હતો. હવે લખી લઉં છું. દાખલો ચાલુ જ છે એ હજી, બરાબર. ચાલો હવે સંયોજન બદલાવી નાખું. પેલા અર્ધકોણ લેન્સ રાખવાનો, હે ને? અર્ધકોણ આ બહિર્ગોળ લેન્સ રાખ્યો, બરાબર. હવે વસ્તુ આપણે કિરણો અહીંથી આપાત કરીએ છીએ, તો શું થાય જો, બરાબર. આ અંતર છે 8 સેમી. હવે આપણો લેન્સ 1 બનશે, આ લેન્સ 2. આની કેન્દ્ર લંબાઈ F1 તો કે એ અર્ધગોળ છે એટલે -20 સેમી અને F2 30 સેમી, બરાબર. તો સૌપ્રથમ આ વાત કરું પ્રથમ લેન્સ માટે, એટલે અર્ધગોળ લેન્સ માટે. પ્રથમ લેન્સ માટે U1 = -∞, બરાબર. હવે -1/U1 + 1/V1 = 1/F1, બરાબર. માટે -1/-∞ + 1/V1 = 1/F1 એટલે -20. આ તો 0 થઈ જશે. તો 1/V1 શું આવ્યું? -1/20. તો V1 શું આવ્યું? -20 સેમી. તો જો આ પ્રથમ લેન્સને કારણે મળતું પ્રતિબિંબ આ તરફ મળ્યું, આ તરફ આ પાસે 20 સેમી અંતર, આમ અહીંથી 20 સેમી, બરાબર. અહીંથી 20 સેમી થયું આ અંતર. અહીં જગ્યા નથી મારે, પાઠને આ 8 હોય ને તો 16 આશરે લઉં છું. આમ અહીં ક્યાંક ભેગા થાય. આશરે વાત કરું તો આમ આ પાસે રીતે. અને આ અંતર 20, મને 20 મળ્યું છે, બરાબર. આ અંતર કેટલું છે? મેં તો સ્કેલમાં ન હોઈ શકે, આના અલગ હોઈ શકે, આમાં જગ્યા ન હોય, સ્કેલમાં ન દોર્યું હોય. તો આ છે અંતર 20 સેમી, બરાબર. હવે આપણે આ જે વસ્તુ, આનું પ્રતિબિંબ મળ્યું આભાસી અહીં, એ આના માટે વસ્તુ વર્તે. તો આની વાત કરીએ તો આના માટે વસ્તુ અંતર કેટલું થાય? 20 + 8 એટલે આ સાઈડ 28 સેમી, બરાબર. બીજા લેન્સ માટે U2 શું થશે? 8 અને 20 એટલે 28, -28 સેમી, બરાબર. હવે અને હા, હવે 1/-U2 + 1/V2 = 1/F2 માટે -1/U એટલે -28 વત્તા 1/V2 1/F2 એટલે 30. બહિર્ગોળ છે એટલે પ્લસ લેવાના ને 30. તો આ પ્લસ થઈ જશે, જો આ પ્લસ આમ જાય તો પાછું માઇનસ, એટલે 1/V2 = 1/30 - 1/28. અહીંયા 28 - 30 છેદમાં 30 × 28 એટલે -2 ના છેદમાં 30 × 28. ઓકે, આવ્યું -1/, આ શું આવશે? 28 × 38 54 ચોકડો વધી આવી 38 24 ને 2 3 × 2 = 8 840 420, બરાબર. આવશે આપણે
420. તો V2 શું મળે મને? -420 સેમી. એટલે ફાઇનલ અંતર જુઓ તમે મિત્રો, આ જે વસ્તુ વર્તી આની પર, આના માટે વસ્તુ વર્તી, ફાઇનલ એને પાછું ક્યાં આપ્યું? માઇનસ. અને એ કેટલું આવ્યું? -420. હવે તમે કેન્દ્રથી અંતર ગણો તો હે ને, અર્ધગોળ લેન્સ તરફ આવ્યું. અને તમે સંયોજનથી સંયોજનના કેન્દ્રથી ગણો તો આ તો અહીંથી આવ્યું ને 420, અહીંથી 420 આવ્યું. આમ અહીંથી ગણો તો 4 સેમી બાદ થઈ જાય. અહીંથી ગણો તો કારણ કે કેન્દ્ર લંબાઈ કેન્દ્રથી ગણવાની હોય, 4 બાદ થાય. હવે સંયોજનથી લેન્સના, હવે લેન્સોના સંયોજનથી અંતર બરાબર -420 ઓછા 4 એટલે કે -416 સેમી. મતલબ કે અર્ધગોળ તરફથી આપણે કિરણો ફેંકીએ છીએ તો ભેગા ક્યાં થાય છે? સંયોજનના કેન્દ્રથી 416 સેમી અંતરે. બરાબર. હવે કંઈ બે અલગ અલગ કેન્દ્ર લંબાઈ થોડી હોય. આ ઈચ્છું ને સમાંતર કિરણો આમ ભેગા થાય, મતલબ અહીંયા તમને ફાઇનલ પ્રતિબિંબ અંતર મળ્યું સમાંતર કિરણોનું, એટલા અંતરે આ સાઈડ એમ મળ્યું. બે અલગ અલગ કેન્દ્ર, એ જ કેન્દ્ર લંબાઈ કહેવાય, આ જ કેન્દ્ર લંબાઈ કહેવાય ને. પણ બે અલગ અલગ કેન્દ્ર લંબાઈ મળે. તમે બહિર્ગોળ તરફ નાખો તો અલગ મળ્યું હતું અંતર કેન્દ્ર લંબાઈ, અર્ધગોળ તરફ નાખો તો અલગ મળી. બહિર્ગોળ તરફથી કેટલી મળી હતી આપણને? એ હતી આપણે 216 અને આ 416 મળી. કાંઈ અલગ અલગ થોડી હોય કેન્દ્ર લંબાઈ સંયોજનની, અલગ અલગ તો ન હોય. એટલે બહિર્ગોળ તરફથી નાખીએ 216 મળે છે, અર્ધગોળ તરફથી તમે પ્રકાશ નાખો, સમાંતર કિરણો નાખો તો 416 મળે, હે ને. આમ ભિન્ન મળે છે કેન્દ્ર લંબાઈ સંયોજનની. તો મતલબ કેન્દ્ર લંબાઈનો ખ્યાલ ઉપયોગી નથી, એનો કોઈ મતલબ નથી. બરાબર. આ રીતે આપણે ચર્ચા કરી. મિત્રો, દાખલા સ્વાધ્યાય 9.21 દાખલો છે જી સ્વાધ્યાયનો. એમાં એ વિભાગ આપણે ગણ્યો. હવે બી વિભાગ ગણીએ. એમાં આપણે એમ કહીએ છીએ કે એક વસ્તુ છે બહિર્ગોળ લેન્સ તરફ 1.5 સેમી ઊંચી વસ્તુ છે, એ 40 સેમી અંતર મૂકવામાં આવી છે. બરાબર. અને આ આપણું બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ છે, આપણો પહેલો લેન્સ. બરાબર. આ બીજો. અને F1 આપણને આપી છે 30 સેમી અને F2 છે -20 સેમી. તો છે જ આપણે તો આની મોટવણી ગોતવાની છે અને પ્રતિબિંબની ઊંચાઈ ગોતવાની છે. આનું કેટલી ઊંચાઈ પ્રતિબિંબની છે એ હવે જોવો જી. પહેલાં આપણે અહીંથી વાત કરીએ. પ્રથમ લેન્સ માટે હે ને -1/u1 + 1/v1 = 1/f1 માટે હવે u1 કેટલું છે? આ સાઈડ છે 40 -40. v1 ગોતીએ 1/f1 એટલે 30. કારણ કે મિત્રો આપણે શું કામ કરીએ? કારણ કે મોટવણીનું સૂત્ર આવું છે મિત્રો. મોટવણી m બરાબર સૂત્ર છે v/u. તો u ખબર હોય, v આપણે ખબર પડી જાય તો આ રીતે m ગોતી શકીએ આપણે. આ મોટવણીનું સૂત્ર છે એટલે આપણે બધી આ v1 ગોતીએ છીએ. બરાબર. એટલે પ્રથમ આને કારણે મોટવણી, પછી આને કારણે મોટવણી, પછી બેની મોટવણી તો ગુણાકાર, એ કુલ મોટવણી મળે આપણને. માટે આ પ્લસ થઈ જશે, આમ જશે પછી એટલે 1/v1 = 1/30 પ્લસ આમ જાય માઇનસ પાછા 1/40. બરાબર. માટે 1/v1 = 40 - 30.
40 ઓછા 30 છેદમાં 40 ગુણ્યા 30 તો 10 ના છેદમાં 4 તેરી 12 એટલે કે 1/120 માટે V1 બરાબર શું થયું 120 સેમી બરાબર. હવે પ્રથમ લેન્સના કારણે મળતી મોટવણી એટલે કે બહિર્ગોળ લેન્સના કારણે હું એને M1 કહું બરાબર. હવે પ્રથમ લેન્સને કારણે મળતી મોટાવણી એનું M1 કહું ફિઝિકલ ટુ V/U. સૂત્ર છે V/U. મિત્રો આ બે ધન સંખ્યા લેવાની, ખાલી મોટાવણીનું મૂલ્ય જ ગોતવાનું છે આપણે. આભાસી કે વાસ્તવિક એ કાંઈ ચિંતા કરવાની જરૂર નથી, ખાલી મોટાવણીનું મૂલ્ય ગોતવાનું છે બરાબર છે. અને વસ્તુ કેટલી ઊંચી છે એ આભાસી કે વાસ્તવિક ચર્ચા નથી. તો બે ધન મૂલ્ય લેશું તો V આપણને V તરીકે V1, U તરીકે U1 તો 120 અને U1 કેટલું છે 40 એટલે આપણને મળ્યું 3 માટે M1 = 3 બરાબર. હવે બીજા લેન્સ માટે -1/U2 + 1/V2 = 1/F2 માટે માઇનસ. હવે U2 શું થશે મિત્રો? આના દ્વારા જે પ્રતિબિંબ મળ્યું આપણને, આનું પ્રતિબિંબ આ સાઈડ બરાબર, એ આના માટે આભાસી વસ્તુ તરીકે વર્તશે. આનું જે પ્રતિબિંબ મળે આના માટે શું મળશે? કાકા 120 સેમી અહીંથી 120 આમ મળ્યું બરાબર. આનાથી હવે અહીંથી 120 હોય તો આ કેટલું થાય સમજો. અહીંથી આનાથી અંતર આપણે ગોતવું હોય તો 120/-8 બરાબર. અને એ આ સાઈડ તો અહીં શું લઈશું U2ની જગ્યાએ? કારણ કે આથી આ અંતર આપણને 120 મળે છે તો અહીંથી આ અંતર આભાસી વસ્તુ મળે કોઈ પણ આ અંતર અહીં મળ્યું પ્રતિબિંબ હે ને, તો એ શું થશે? આ 120માંથી 8 બાદ અહીંથી ગણવાનું હોય તો 120 - 8 U2 અને આ સાઈડ છે એટલે પ્લસ 1/V2 અને +1/F2 એટલે -20 માટે -1/112 +1/V2 -1/20 માટે 1/V2 = અને આ સાઈડ લઈ જાઓ તો 1/112 આ પ્લસ થઈ જાય -1/20 બરાબર. માટે 1/V2 = 20 અહીંયા 112 અહીંયા છેદમાં 20 × 112 બરાબર. હવે આમાં જાય તો શું રહેશે? -92 હે ને છેદમાં 20 × 112 માટે V2 શું થશે? આ 20 × 112 ઉપર 92 નીચે ને આ માઇનસ. હવે મોટાવણી M2 આને કારણે બરાબર. હવે બીજા લેન્સને કારણે મળતી મોટાવણી M2 = V2/U2. V2 ધન મૂલ્ય જ લેવાના એટલે 20 × 112 હે ને અહીં 92 × U2 એટલે આ હતું અંતર આપણું U2 હે ને. અહીંથી અંતર આ હતું, આ કેટલું હતું? આ અંતર મળ્યું હતું 120 માંથી 8 બાદ કર્યું હતું એટલે 112
તો 112 ગયા હે ને, અને આ 10 દુ 20 અને 2 ચોક 8, 2 છ 12, બરાબર. અને હજી ઉડે બે ઉડાડવા હોય તો 5 દુ 10, આમ જુઓ તો 5 4 ભાગ આવશે તો 5 ચોક 20, 5 ચોક 20 અને 4 ભાગ લાવું તો 4 દુ 8 અને 4 દુ 8, 4 તેરી 12, આ રીતે આ મને મળ્યું M2. બરાબર. હવે કુલ મોટવણી, સંયોજનની કુલ મોટવણી. હવે સંયોજનની કુલ મોટવણી M બરાબર M1 ગુણ્યા M2. હવે M1 કેટલું છે 3, M2 5/23 એટલે કે 15/23, બરાબર. હવે આપણને વસ્તુની ઊંચાઈ ગોતવાનું કહે છે. મોટવણીનું બીજું સૂત્ર છે, બરાબર. વળી HI/HO બરાબર M બરાબર 15/23 માટે HI શું આવ્યું, HO ગુણાઈ જાય 15/23. હવે HO કેટલું આપણને આપ્યું છે 1.5 છે નહીં, હે ને, બરાબર 1.5 ગુણ્યા 15/23. આનો હિસાબ કિતાબ કરી લેવાનો મિત્રો. જે જવાબ આવશે એ સેમીમાં જવાબ આવશે, બરાબર. ચાલો મિત્રો, આગળ આપણે વાત કરીએ સ્વાધ્યાયનો દાખલો 9.22. તમને એમાં એક પ્રિઝમ આપ્યો છે જેનો જે દ્રવ્યનો વક્રીભાવ આપણે માધ્યમનો વક્રીભાવનાંક છે 1.524, બરાબર. તો એમ કહે છે કે અહીંયા આપણે એક આપાતકરણ નાખ્યું આમ આ સપાટી એ બી સપાટી આગળ, તો પછી બીજી સપાટી આગળ જસ્ટ એનું પૂર્ણાંતિક પરાવર્તન થતું હોય. જસ્ટ મતલબ એ સપાટીને સમાંતર કિરણ વહી જાય. જો આમ અંદર ન જવું જોઈએ, આમ નહીં. જસ્ટ પૂર્ણાંતિક પરાવર્તન થાય એનો મતલબ શું, સપાટીને સમાંતર વહી જાય. આ બીજી સપાટીમાંથી જે કિરણ નિર્ગમન પામે એ જસ્ટ આમ અંદર ન જવું જોઈએ. પૂર્ણાંતિક પરાવર્તન એકદમ નહીં, આમ નહીં, જસ્ટ એમ આમ સપાટીને સમાંતર વહી જવું જોઈએ. તો એના માટે R2 કાંતિકોણ હોવો જોઈએ. કાંતિકોણનું મૂલ્ય જો R2 કરતાં જે કાંતિકોણ આવે એના કરતાં જો R2 વધે તો આ કિરણ અંદર આવતું રહે. તો આ વધારે ન થવું જોઈએ. આ વધારે ન થાય એના માટે એટલે કે આ ઓછું ન થવું જોઈએ, આ ઓછું ન થવું જોઈએ એટલે આ ઓછું ન થવું જોઈએ અમુક મૂલ્યથી. એટલે કે આનું લઘુત્તમ મૂલ્ય કેટલું હોવું જોઈએ, આનું આપાતકોણનું લઘુત્તમ મૂલ્ય કેટલું હોવું જોઈએ જેથી કરીને આ બીજી સપાટી એસી સપાટી આગળ આ કિરણ નીકળે એ જસ્ટ એનું પૂર્ણાંતિક પરાવર્તન થાય. જસ્ટ મતલબ સપાટીને આ બીજી સપાટીને સમાંતર આવેલું જાય કિરણ, આમ એવું પૂછ્યું છે. એના માટે આપણે I શોધવાનું છે, બરાબર. હવે જો એ બી સપાટી આગળ અથવા નામ આપી દો, બિંદુને P, આ બિંદુ Q અને આ બિંદુ R, હે ને. તો પહેલાં તો R આગળ મારે કાંતિકોણનું મૂલ્ય ગોતવું પડશે, બરાબર. બિંદુ R આગળ કાંતિકોણ માટે આપણી પાસે સૂત્ર છે કે sin IC = હે ને n પાતળું છેદમાં n ઘટ. હવે n પાતળું એટલે 1, n ઘટ એટલે આ 1.524. તો મિત્રો IC શું આવશે, sin ઇન્વર્સ 1/1.524, બરાબર. હવે આ મિત્રો લગભગ તમારા આ જવાબ આવશે આનો 41 ડિગ્રી, બરાબર. ICનો મતલબ કે R2 છે એ IC કરતાં વધુ ન હોવો જોઈએ, વધુ ન હોવો જોઈએ, એના જેટલો જ હોવો જોઈએ ના, એનાથી ઓછોય ન હોવો જોઈએ. ઓછો હોય તો બહાર આવી જાય કિરણ, એનાથી વધુ હોય તો અંદર વહી જાય.
એટલે આના જેટલો જ હોવો જોઈએ, 80 જેટલો, બરાબર. હવે જસ્ટ પૂર્ણાંતિક પરાવર્તન એમ, બરાબર. તમારામાં આપ્યું રકમમાં એવું લખ્યું છે, સહેજ સપાટી સહેજ પૂર્ણાંતિક પરાવર્તન થાય બીજી સપાટી આગળથી, એટલે કે સપાટી 80 આગળથી. હવે સપાટી 80 આગળથી સહેજ પૂર્ણાંતિક પરાવર્તન થાય, તે માટે જરૂરી છે કે આ R2 છે એ એક્ઝેક્ટ IC જેવો થવો જોઈએ, ન ઓછો ને વધારે, બરાબર. તો બરાબર, એટલે કે કેટલો થયો 8, એટલે કે 41 ડિગ્રી. હવે R1 પ્લસ R2 ઇઝિકલ ટુ A માટે R1 ગોત લે પહેલાં, માટે R1 ઇઝિકલ ટુ A માઇનસ R2. હવે A એટલે 60 ડિગ્રી, આપણે ખૂણો 60 આપ્યો છે આ, બરાબર. તો 60 ડિગ્રી માઇનસ R2 એટલે 41 ડિગ્રી. તો કેટલું થશે આ 19 ડિગ્રી. માટે R1 શું આવ્યું 19 ડિગ્રી. હવે બિંદુ ક્યુ આગળ આપણે સ્નેલનો નિયમ લગાડીએ. હવે બિંદુ ક્યુ આગળ સ્નેલનો નિયમ લગાડતા અહીંયા તો અહીં વક્રી ભૂર્ણાંક એટલે 1 હવાનો ઇન્ટુ સાઇન આઈ, હે ને, બરાબર. અહીં વક્રી ભૂર્ણાંક એટલે કાચનો, આનો 1.5 આપણે પ્રિઝમનો, બરાબર, 1.524 ઇન્ટુ સાઇન R1. R1 કેટલો છે 19. મિત્રો સાઇન 19 ગોતી લેવાય, બરાબર. નેચરલ સાઇન ગોતતા આવડે આપણને, એને આ ગુણાકાર કરો એટલે આ ક્યાંક આવશે. પછી આઈ બરાબર શું થશે સાઇન ઇન્વર્સ, આ જે આવ્યું એનો ઇન્વર્સ ગોતી લેવો એટલે આ ખૂણો તમને મળી જશે, બરાબર, ડિગ્રીમાં. આ લેક્ચરમાં આપણે એટલું રાખીએ, બરાબર. ધન્યવાદ.